ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે કોર્ટે જે 7 વર્ષની સજા ફટકારી છે તેના કારણે તેમનું ધારાસભ્ય પદ જોખમાતું દેખાઈ રહ્યું છે। ત્યારે આને લઈને સાથી ધારાસભ્ય હેમંત ખવાએ પત્રકાર પરિષદ કરીને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વાત કરતા કહ્યું કે આદિવાસી સમાજના લડાયક નેતા તરીકે ચૈતર વસાવાની છબી છે અને તેઓ લડતા આવ્યા છે, એટલે ભાજપે તેમના પર બોગસ કેસ કર્યો। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે કપરા દિવસો શરૂ થઈ ગયા છે ને કેમ કે આજે તેમને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે। મારામારીના કેસમાં 3 વર્ષ પહેલાંનો જે બનાવ હતો તે બાબતે આજે કોર્ટ દ્વારા તેમને સજા ફટકારવામાં આવી છે ને હવે તેઓ જેલમાં પહોંચી ગયા છે। ત્યારે બીજી તરફ આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ભાજપ ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે ને ભાજપનું ષડયંત્ર ગણાવી રહ્યા છે। આને લઈને જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને સાથી ધારાસભ્ય હેમંત ખવા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે ને કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના મુદ્દે વિધાનસભામાં લડતા હતા, ગરજતા હતા, સવાલોના જવાબ માંગતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક બદલાની ભાવનાથી ને ચૈતર વસાવાનો આવાજ દબાવવા માટે તેમના પર બોગસ કેસ કરીને તેમના ધારાસભ્ય પદ પણ છીનવવાનો પ્રયાસ છે તે ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ મામલે પહેલા સણસણતા આક્ષેપ લગાવતા હેમંત ખવાએ શું કહ્યું તે સાંભળો। છેલ્લા ઘણા લાંબા સમયથી ખાસ કરીને આમ આદમી પાર્ટી અને એમાંય ચૈતરભાઈ વસાવાની વધતી જતી લોકપ્રિયતાથી રઘવાઈ બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા યેનકેન પ્રકારે પાર્ટીને તથા પાર્ટીના નેતાઓને તોડવાની કોશિશો કર્યા કરે છે। આજથી 2 વર્ષ પહેલાં ચૈતરભાઈ વસાવા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો। ચૈતરભાઈ વસાવા ત્યારે એક સામાન્ય ખેડૂતની જમીન ઉપર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા એમનો પાક નાશ કરી નાખવાના એક મેટર બાબતે અધિકારીઓને બોલાવી અને એમની સાથે જ્યારે ચર્ચા કરતા હતા, આમાં ખોટા કેસો કરાવી અને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા। જેલમાં પણ ચૈતરભાઈ ઉપર પ્રેશર ટેકનિકથી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરી લેવાનું પ્રેશર ઊભું કરવામાં આવ્યું, પરંતુ ચૈતરભાઈ વસાવા ટાઈગર છે અને એ આદિવાસીઓના હક માટે, બેરોજગાર યુવાનોના હક માટે સતત લડતા આવ્યા છે। ત્યારે ચૈતરભાઈ ડર્યા નહીં અને ઝૂક્યા નહીં। અંતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાછલી જિલ્લા તાલુકાની ચૂંટણીઓમાં પણ જે રિઝલ્ટો આવ્યા એમાં 13 જેટલા તાલુકાઓમાં આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બની અને નર્મદાના જિલ્લામાં નર્મદા જિલ્લા પંચાયત પણ આમ આદમી પાર્ટીનું શાસન સ્થપાણું। ત્યારે ફરીથી ચૈતરભાઈને ડરાવવા માટે એમનું ધારાસભ્ય પદ જોખમાં એ રીતે બોગસ કેસમાં એમને ફિટ કરી અને આજે ફરીથી એમને જેલ હવાલે કરવામાં આવ્યા છે। આગામી સમયમાં સમગ્ર આદિવાસી સમાજ, ગુજરાતના લોકો અને આમ આદમી પાર્ટી રસ્તાઓ ઉપર આવીને લોકશાહી બચાવવા માટે થઈ અને તમામ પ્રયત્નો કરશે। આ કેસમાં પણ કાનૂની પ્રક્રિયાથી કાનૂની રાહે જે કંઈ પણ થઈ શકે તે આ તમામ ઉચ્ચ ન્યાયાલયોમાં જઈ અને ચૈતરભાઈ નિર્દોષ છે અને નિર્દોષ સાબિત થાય એવા તમામ પ્રયત્નો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે। જ્યાં આપે સાંભળ્યા હતા જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા, તેમણે કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવાના પદ ઉપર ભાજપની નજર છે ને તે હવે છીનવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ જે કંઈ પણ રસ્તો કાયદાકીય રીતે બને છે તે તમામ રસ્તા પરથી આમ આદમી પાર્ટી છે તે જશે અને ચૈતર વસાવા સાથે તેઓ ખભેથી ખભે મળાઈને ઊભા છે। આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પડની માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।